જૂનાગઢ અંબાજી મંદિર વિવાદ મામલે ભાલકા તીર્થ નજીક આવેલ નિરાલી ખોડિયાલ મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ પ્રતિક્રિયા આપી છે। મંદિરમાં દરરોજ લાખોની આવક થતી હતી તો મંદિર ખોલતા આટલી જ રોકડ અને ચાંદી કેમ મળ્યું છે? તેમણે આ કહી છે વાત તો સાથે જ આ બાબતની તપાસ થાય તેવી તેઓએ માંગ પણ કરી છે। મહત્વનું છે કે જે રીતે આ વિવાદ ચાલ્યો છે તેમાં હવે તેઓએ પ્રતિક્રિયા આપી છે। વર્ષોથી અંબાજી મંદિરની આવક છે રોજની 1 થી 2 લાખ રૂપિયાની। એ વર્ષોથી આ વહીવટ કરે છે એના માણસો, તનસુગીરી મહારાજના માણસો અને ભીલબંધન મહાદેવ મંદિરનો બંનેનો વહીવટ કરે છે। એમાં 7 કિલા સોનું હતું અને 1 કરોડ પૈસામાં 2 કરોડ રૂપિયા તનસુગીરીના હતા। પણ જે વર્ષોથી આ વહીવટ કરતા હતા એના માણસો ભીલબંધન અંબાજીનો એનો રૂમ ખોલ્યો તો 12 લાખ રૂપિયા 2 કિલો ચાંદી કેમ નીકળી? આને માટે અમે દાસ માગીએ છીએ। એસપી સાહેબ, મહેતા સાહેબને ખાસ મારી ભલામણ છે, મામલતદાર સાહેબને, જિલ્લા કલેક્ટરને, કે જો તમે ભીનો હકેલશો તો ભારત સાધુ સમાજ ગાંધીનગર જેને મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને કયા નેતાથી તમે આ ભીનો હકેલો છો માતાજીના માલનો? કોઈ નેતાના આમાં આવવાની જરૂર નથી રાજકારણમાં। અને જો એ માલ તમે ક્યાંય હજમ કરી જાઓ અને જો પોલીસ ખાતું તમને અમારી વિનંતી તમે પૂરેપૂરી જાંચ કરો અને ભીનો હકેલશો તો અમે તમને કોર્ટમાં હાઈકોર્ટે સસ્પેન્ડ કરાવી નાખશું। તનસુગીરીના માણસો જે છે વહીવટ કરતા હતા એની પર પૂરેપૂરી જાંચ કરો અને તાળું ખોલ્યું તો 12 લાખ રૂપિયા કેમ નીકળ્યા? જ્યાં ઓછામાં તો 15 થી 20 કરોડ રૂપિયા નીકળવા જોઈએ, 7 કિલો સોનું નીકળવું જોઈએ, 10 કિલો ચાંદી નીકળવી જોઈએ। આ બધો માલ ગયો ક્યાં? અને ક્યાં નેતાથી તમે આ ભીનો હકેલો છો? આનો જવાબ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ